સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાશે। 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે સીજે ચાવડા કેસરિયા કરશે। વિગતો મળી રહી છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં કેસરિયા કરશે। વિજાપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે તેવી વિગત મળી રહી છે। તો જે રીતે વિગતો મળી રહી છે કે 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે સીજે ચાવડા કેસરિયા કરશે। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં જ તેઓ કેસરિયા કરશે। વિજાપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે। જો કે તમામ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે તેવી વિગત સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। जी बिल्कुल, જે પણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે ધારાસભ્ય પદ પરથી પક્ષમાંથી તેમનો ભાજપમાં જોડાવાનો સિલસિલો છે તે શરૂ થઈ ચૂક્યો છે। ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પોતાના જ મત વિસ્તારમાં જોડાયા હતા અને હવે સીજે ચાવડાની જો વાત કરવામાં આવે તો સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ તેમના મત વિસ્તારની અંદર કેસરીઓ કરવાના છે। મોટી સંખ્યામાં તેની સાથે સમર્થકો અને કાર્યકર્તાઓ પણ રહેશે। અનેક સમર્થકો છે તે પણ ભાજપમાં જોડાવાના છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ છે તે પણ જે સમગ્ર કાર્યક્રમમાં જ હાજર રહેવાના છે। માનવામાં એવું આવી રહ્યું છે કે સીજે ચાવડાને આગામી સમયમાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે। જોવાનું એ છે કે સીજે ચાવડાને વિધાનસભામાં ઉમેદવાર કે એ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે છે, પરંતુ બિલકુલ કેસરિયા છે તે સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ કરશે। બિલકુલ કિંજલ, તો પોતાના મત વિસ્તાર વિજાપુર ખાતે જ કાર્યકરો સાથે સીજે ચાવડા કેસરિયા કરશે। પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયા કરશે। કાર્યકર્તાઓ સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે।